સાગબારા ઉમરપાડાનો જે આદિવાસીઓની જંગલ અને જમીનનો જે વિવાદ છે દિવસે ને દિવસે વકરી રહ્યું છે। આજે 11મો દિવસ હતો અને આજે સૌથી પહેલા જે આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને હવે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ ખેડૂતની મુલાકાત લઈ અને તેને સમર્થન આપ્યું હતું। સાથે જ હવે આ આંદોલનનો મોરચો છે મહિલાઓએ સંભાળ્યો છે અને હવે આગામી દિવસોમાં શું નવાજૂની થશે તેના વિશે જ વાત કરવી છે। કારણ કે મહેશ વસાવાએ કહી દીધું છે કે જે રાજકીય નેતાઓ છે ગાંધીનગર જાય છે, એકબીજા નેતાઓ મળેલા છે એટલે ક્યારે આદિવાસીઓનો જે પ્રશ્ન છે તેનું સોલ્યુશન નથી આવવાનું। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા કેટલાય દિવસથી આદિવાસી પટ્ટીનો એક પ્રશ્ન છે કે સાગબારા અને ઉમરપાડાના જે ખેડૂતો છે વન વિભાગની જે જમીન હતી તેના પર ખેડાણ કરી રહ્યા હતા। આટલા વર્ષો સુધી આ જમીન પર જે ખેડાણ થતું હતું ત્યારે ક્યારેય પ્રશ્ન નથી ઊભો થયો, પરંતુ હવે છે જે ખેડૂતો છે તે ખેડાણ કરી રહ્યા છે તેને લઈને પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે અને તેને આંતરિક છે ખેડૂતો છે તે ઝઘડી રહ્યા છે ઉમરપાડાના અને સાગબારાના। પરંતુ હવે છે આમાં એક નવી અપડેટ એ સામે આવી છે કે આજે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા છે ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા, તેમણે સમર્થન આપ્યું છે। તેમણે કહ્યું છે કે સાગબારા તાલુકામાં જે ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે અને જે કહેવાય છે કે અધિકારીઓ આવી રહ્યા છે, સાથે જે રાજકીય નેતાઓ આવી રહ્યા છે, ક્યાંક પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે અને તેમણે કહ્યું છે કે હવે એ જે માંગણીઓ છે તેને સમર્થન પોતે આપશે અને આંદોલન સાથે પોતાની સહભાગિતા તેમણે વ્યક્ત કરતા કહ્યું કે ખેડૂતો દ્વારા જે અહિંસક રીતે ધરણા ચાલી રહ્યા છે ત્યારે તેમની મુલાકાત હવે તેમનું પણ સમર્થન મળ્યું છે એટલે સરકાર પર એક પ્રકારનું તે પ્રેશર બનાવવાની વાત કરી રહ્યા છે। સાથે કહી રહ્યા છે કે જે રાજકીય નેતાઓ છે ક્યાંક ને ક્યાંક પોતાના રાજકીય રોટલા શેકવા માટે આદિવાસીઓને ક્યાંક ને ક્યાંક હાથું બનાવે છે। પરંતુ સૌથી પહેલા મહેશ વસાવા શું કરી રહ્યા છે તેના પર નજર કરીએ। કોપી ગામની અંદર જે જમીન ખેડાણની અંદર જે આંદોલન ચાલે છે અને એ આંદોલનની અંદર કોપી ગામ અને બીજા અનેક ભારતીય ઉપર ગામો છે એ લોકોએ વર્ષોથી જમીન 2002થી ખેડવાનું ચાલુ કર્યું છે અને લોકો આટલા વર્ષોથી ખેડે છે। એ જમીનો ઉમરપાડા તાલુકો અને સાગબારા તાલુકો આમ બંને મિક્સ છે અને એ જમીનો વર્ષોથી 2000થી ખેડે છે। આ 2026 ચાલે છે તો 2025 એટલે કહેવાનો મતલબ 25 વર્ષ થઈ ગયા આ લોકો જમીનો ખેડે છે છતાં એને ખેડવા નથી દેતા। એટલે આદિવાસી સમાજે એક આંદોલન ઊભું કર્યું છે અને એ ધરણા પર આજે જ્યાં આ લોકોએ અવરોધ કર્યો હતો ત્યાં જ ધરણા પર લોકો બેઠા છે। અને ખાસ કરીને મારે એટલા માટે કહેવું છે કે એક આગેવાન આ વિસ્તારની અંદર લીલાબેન વસાવા જે ન્યાય સમિતિના અધ્યક્ષ હતા નર્મદા જિલ્લાના અને એમણે આજે લડત ઉપાડી છે અને એ આજે એમણે આવેદનપત્ર પહેલાં આપ્યું અને આવેદનપત્ર કલેક્ટરમાં આપી અને એમણે કીધું કે અમે ધરણા પર બેસીએ છીએ, ઉપવાસ પર બેસીએ છીએ। આજે 11મો દિવસ છે છતાં બી આ બેનને કોઈ મેડિકલ સુવિધા આપવામાં નથી આવી। કોઈ એકાદ નર્સ પણ એમનું ટેમ્પરેચર કે એમનું સુગર કે એમનું પ્રેશર માપવા નથી આવ્યું। તો શું આદિવાસી છે એટલે એના માટે કોઈ નહીં આવવાનું? અહીં ગાડી આ બહેનોના કહેવાથી અહીં ગાડી ગુંડાઓ આટા મારે છે રાતે। એ કોના ગુંડાઓ છે? કાલે ઉઠીને આ બહેનોને કંઈ થશે અને આટલી મોટી સંખ્યામાં લોકો આજે આંદોલન કરતા હોય તો આવી રીતે તો અહીં પોલીસ પ્રોટેક્શન પણ અહીં ઊભું જોઈએ અને મેડિકલની ટીમ પણ આ બેનની હાલત શું છે કાલે ઉઠીને કંઈ આ બેનને થશે તો ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજ મોટા આંદોલન પણ ઉતરી જશે અને આ સરકારને વિધાનસભાનો ઘેરાવો કરવાનો કરવો પડશે કે આ બેનને સુવિધા આપો, કેમ કે એનું કારણ છે કે આદિવાસી છે એટલે કોઈ જોવા પણ નથી આવ્યું। એટલે મારે સરકારને અને અહીંના વહીવટી તંત્રને પણ કલેક્ટર હોય કે પછી ટીડીઓ હોય, ડીડીઓ હોય કે પછી અહીંના જે કંઈ ચૂંટાયેલા લોકો છે એ લોકોએ અહીં ધ્યાન રાખવું જોઈએ અને ખાસ કરીને મારે કલેક્ટરશ્રીને જાણ કરવી છે। એમને આવેદન આપ્યું છે આ લોકોએ, છતાં તમને ખબર છે કે ઉપવાસ પર બેઠા છે। આજ લગી તમે જાતે અહીં ગાડી કલેક્ટર એટલે તમે અમારા ટેક્સના પૈસા તમે પગાર લઈને અહીં ગાડી અમારા સેવક છો, તમે સેવા કરવા માટે નહીં પણ તમે એક અમારી રક્ષણ કરવા માટેના લોકો છે। ને અમે જ્યારે અમારા બહેનો આટલી બધી ધરણા પર બેઠા ને જ્યારે એને મેડિકલની સુવિધા નહીં હોય, જ્યારે
બહારથી કોઈ લોકો એને દબાવવા માટે અહીં ગાડીઓ ફેરવતા હોય અને આ રોડ પર છે, કંઈ ગામમાં નથી, તો આ બહેનો કેટલા ટાઈમ અહીં ટકે, કેવી રીતે એ કરશે? કાલે કંઈ એમને કંઈ થઈ જશે તો એમાં સાખી લેવામાં નહીં આવે. એટલે મારે કલેક્ટરશ્રીને આ નિવેદન છે અને રાજ્યપાલને પણ નિવેદન છે, મુખ્યમંત્રીને પણ નિવેદન છે કે આ વસ્તુ બેનને ચેકઅપ કરવા માટે અહીં ગાડી મેડિકલ ટીમ હોવી જોઈએ અને અહીં એમને રક્ષણ માટે પોલીસ પણ હોવી જોઈએ, જ્યાં સુધી આ પ્રશ્નનો નિકાલ નહીં થાય. અને બેન ઉપવાસ પર છે, એને કંઈ થઈ જશે તો એની જવાબદારી સરકારની રહેશે, પ્રશાસનની રહેશે. હવે જળ, જમીન અને જંગલનો આ પ્રશ્ન છે ખૂબ વ્યાપક છે, ન માત્ર આજથી પરંતુ ભૂતકાળમાં પણ ઘણા બધા આંદોલન થઈ ચૂક્યા છે, પરંતુ ચૈતર વસાવાની ખોટ અત્યારે ક્યાંક આદિવાસીઓને દેખાઈ રહી છે. બીજી તરફ આપણે જોઈ રહ્યા છીએ કે રાજકીય સમર્થન મળી રહ્યા છે, પરંતુ એ સમર્થન મળ્યા બાદ આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે તે સૌથી મોટો સવાલ છે. આવનારો સમય બતાવશે કે મહિલાઓએ જે હવે કમાન સંભાળી છે, આંદોલનનો અંત આવે છે કે આંદોલન વધુ ઉગ્ર બને છે, તે આવનારો સમય બતાવશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.